વાત કરીએ વરસાદ ખેંચાતા ચોમાસુ વાવેતર પર આવેલા સંકટની, તો ગીર સોમનાથ જિલ્લામાં આગોતરું મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં જિલ્લામાં પૂરતો વરસાદ ન વરસતા મગફળીના પાકમાં સુકારો, પીડાશ, ફૂગ અને જીવાતના ઉપદ્રવની સમસ્યાઓ જોવા મળી રહી છે। ખેડૂતો દ્વારા આશા સાથે વહેલું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદના અભાવે પાકને નુકસાન થવાની ભીતિ વધી છે। કૃષિ નિષ્ણાતોએ સિંચાઈ અને જરૂરી દવાઓના ઉપયોગની સલાહ આપી છે। મગફળીની અંદર કાળી ફૂગ અને સફેદ ફૂગ લાગવાના પ્રશ્નો પણ શરૂ થઈ ગયા છે। જે મિત્રોએ વાવેતર નથી કર્યું એને પણ હવે પછી જેમાં સિઝન લેટ થાય અને જો જૂન મહિનો આમને નીકળી જાય અને જુલાઈમાં વાવેતર કરવાનું થાય તો પાકની બદલાવો પડે એવી પરિસ્થિતિ પણ પેદા થાય। કારણ કે મગફળી જેવા પાકો, કપાસ જેવા પાકો માટે હવેનો સમય કદાચ તકલીફવાળો થાય અને જુલાઈમાં મોડું વાવેતર કરવાનું થાય તો ઘણા બધા પાકની ફેરબદલી કરી સોયાબીન, તલ આવા પાકો વાવેતર કરવાનો પણ સમય આવે। પરંતુ કહેવાય કે જો હજી 25 થી 30 જૂનની વચ્ચે વરસાદ થઈ જાય, સારો વરસાદ થાય તો ખેડૂતોની જે અત્યારનો જે ઊભો પાક છે, જે વહેલું વાવેતર થયું છે એ પાક બચી જાય। તો ખેડૂતોનું કહેવું છે કે 1 વીઘા પાછળ હજારો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે અને આગામી 4 થી 5 દિવસમાં વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જવાની શક્યતા છે। હાલમાં ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે।